વાત કરીશું પોરબંદરથી। પોરબંદરના મનપા અને પોલીસની દબાણ ઝુંબેશ ત્રીજા દિવસે યથાવત જોવા મળી છે, જે મુખ્ય બજારોમાં લારી ગલ્લા અને પાથરના કબજાઓ દૂર કરાવવાની કામગીરી જારી રહી છે, જેના કારણે કેદારેશ્વર રોડ, એમજી રોડ અને એસવીપી રોડ ટ્રાફિક ફરી સામાન્ય થયું છે। શહેરના નાગરિકોએ વધતી ટ્રાફિક સમસ્યાને લઈને રજૂઆત કરી હતી કે જેના પગલે મનપા અને પોલીસ સંયુક્ત રીતે દબાણ ઝુંબેશ ચલાવી છે, જે આ દરમિયાન કેટલીક જગ્યાએ પોલીસ અને વેપારીઓ વચ્ચે બબાલ પણ નોંધાઈ છે। આજે પોરબંદરમાં જે પોલીસ ખાતું ને નગરપાલિકા જે સારું કામ કરે છે એમાં અમે સહમત છે કે એકદમ સારી વાત છે કે પોરબંદરમાં રેકડી હટાવે છે, આડાઅવળા જે કોઈ લારી હોય હટાવે છે, એ બધી વસ્તુ સારી વાત છે। આજે પોરબંદરમાં અમારી સામાન્ય દુકાનમાંથી કે અમારી દુકાનમાંથી કોઈ નાનકડો બાળક એક 5 રૂપિયાની વેપારનું પડીકુનું બાળક ઘા કરે છે તો એના ઉપર તમે વેપારી ઉપર ફાઇન કરો છો। હવે એ ભાઈ છે, નાનું બાળક છે, એના બાપા આજીજી કરે છે, માફી માંગે છે, છતાં તમે દુકાનવાળાને પકડી ને ફાઇન કરો તો આવી વ્યવસ્થા જો તમે જાળવો તમે રાજી છે, આના માટે તમારે બંગડી બજારમાં ચોખ્ખાઈ રાખવી પડશે। પોરબંદર મહાનગરપાલિકા અને સ્થાનિક પોલીસના સહયોગથી અમુક રસ્તાઓ પર કે જ્યાં થોડીક અડચણરૂપ હતી તેથી છેલ્લા 2 દિવસથી ત્યાં લારી ગલ્લા રેકડીઓ હટાવવાની કામગીરી શરૂ થઈ છે। એસવીપી રોડ, એમજી રોડ, સુદામા મંદિર, બંગડી બજાર ત્યાંથી જે નડતરરૂપ હતી જાહેર રસ્તા ઉપર અને અવરજવરમાં એમની રેકડીઓ હટાવી દીધી છે। રેકડી ધારકોને કયા પ્રકારના નિયમોનું પાલન કરવાનું રહેશે? ધંધો કરવા માટે ક્યાં ઊભવાનું રહેશે? એમના જે નિયત